આવડે કે નહીં આવડતું? શીખાવશું. એ બાપા. હેલો યુટ્યુબ ફેમિલી, તો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જવાનું છે પોપિયા તોડવા, કેમ કે ખવારુની વાત કે બધા છે ને કારુના કે પોપિયા તોડવા હાલો, પોપિયા તોડવા હાલો. તો આપણે હવે જઈ પોપિયો. બોલો લોકાસ, હું આવીને ત્યાં પોપિયો તોડીને મૂકી દીધું. તો હવે એક છે પાકેલું, એ તોડવાનું છે કે નહીં મને નથી ખબર ને. આપણે બીજા જોઈએ એ કયા પાકલ છે, બે ઓલે પરે પાકી જાય એવા છે ને, કા તો હાવ આખું પાકી ગયેલું છે. જો એ તોડવું નહીં, ને સડવું લેવા રહેવા દે. એક તો તોડી લીધું. હું આવીને તા તો છે ને આ પોપિયું તોડી નાખ્યું. જો કવડું મોટું છે, કાપી તો કેટલું મસ્ત લાગે ને. બાકી જો કારુના તોડવાના હાથ કરતા હા, પણ હું કામ કરતી એટલે ન આવી, પછી તોડીને મૂકી દીધું. તો ગાઈસ અહીંયા છે ને નાનજી કાજલ ને માથું આવી દે. તો આમ આવડે કે નહીં આવડતું? શીખાવશું. આ છે ને પણ આ બાઈના મોળા ડૂસા જેવા બહુ ભીસા ભીસા વિખાઈ દે. તો લાડુ ઉડવા તો વાળ સીધા કરાઈ ગયો એટલે ન ઉડે, મસ્ત થઈ જાય. એ ફૂલ છે એ આ હેરકો કરો, આ બધું આમ ન હાલે. ઈ તમને ન ખબર, નવી ફેશન છે. તો એડમે એમ તો કા ઘડીક વાર ઠેઠ હિંગડે પૂગી જા. છેડે છેડે સમજ રહે હો, એસા કામ કરના છે. બેઠા વા તો પાછા હેઠે છે. પછી આગળ વળાવ એટલે કાતરા જેવા લાગે, પછી તો બકે. આ વિચાર કરે કેવું માથું આવી દે. પકડે ખઈ આમ રાખ. એ ઢીલું આવ્યું અહીંયા. અહીંયા તો બાધે ગઈ. હાલો મેડી સડી ગલે. આમ હાલો મેડ. હાલો મેડ બા. કેવી મસ્ત ડિઝાઇન છે. આવું કોઈ ઓળાવે તમને? એવું કયું હોય? તો ગાઈસ કેમ સોટલાનો સોટલો તે અને સૂટાના સોટાય તે આવું રાખો, તમને પછી મોજ આવે. તો આ છે કે આ લટ ખાલી આમ બુસી કરી નાખવાની. આમ આગળ, આ પાછળ અને આ આગળ કરવા માટે સપોર્ટ કરતા રહેજો. અને આપણે કન્ટિન્યુ કામ શરૂ કરી દીધેલ છે મહેમાને, અને આને ચેલેન્જ દેવાનું છે. આપણે આજમાં ચેલેન્જ, એટલું ચેલેન્જ દેવાનું છે એની જિંદગીની અંદર, એની લાઈફની અંદર. એવું ચેલેન્જ નહીં હોય ને એવું ચેલેન્જ દેવાનું છે. પણ અમે બે જણા પેલા વિચારી લઈ, પટ કરી, પછી જોઈ. આપણે બે જણા જઈ જમવામાં છે ને કઢી ભીંડાની કઢી હતી, શાકવાળું આપણે જમી લીધા છે. શાકને લીધા, નંદી જમી લીધી, અને ભેંસ પાવાનો ટાઈમ થઈ ગયેલો છે. તો નંદી બહુ બીવે, બહુ એટલે કે બીવે કે પાડી પાસે કે ભેંસ પાસે જતી નથી. પણ આજમાં મારે છે ને મીઠું ખાવાનું સાંજ મળું કીધું, મારે ખાવાનું છે ને પાસે ભેંસને પાણી પીવડાવવાનું છે. મેં 12 વાગેલી છે અત્યારે પાણી તગારવાને ભરી લીધેલું છે, પણ એની પાસે ભેંસ ચડાવવાની છે. સોડે કે નહીં આપણે સહી દેવાનું છે, પણ કઈ હળ હુસતી નથી. કાજલે કીધું ને એ પ્રમાણે કરવાનું છે અમારે. પણ હવે કેવી રીતે ને બંધાવી પેલા એ જોવાનું રહે મારે, એટલે કે વિચારવાનું રહે. નકર તો એ બંધાય નહીં ને જાહે નહીં ને અડશે નહીં. પણ હવે જોઈ અને તમને અપડેટ આપું મને. આવો ભેંસ જવાનું છે, ભેંસ છોડવાની છે. લાવો 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 ભેંસ લેતા આવો, લઈ આવો. તમારે છોડવાની છે, પણ તમારા માટે આ ચેલેન્જ છે. તમારા લાઈફની અંદર, જિંદગીની અંદર તમને આવું ચેલેન્જ કોઈ એને આપ્યું, હું આપું. અને એ તે અઘરું તમારા માટે, કેમ કે તમે બીકરના કોથળા છો ને, એટલે હું એને એમ કહું ભેંસ છોડવા જા એમ. આને લઈ જતા, લઈ જતા ને બાવડું પણ લઈ જતા તો કાનમાં સમજાય. જલ્દી આવે. કેવલ રોવા મળશે ને એકદમ, પછી લઈ જાય. ઘડી સોદરી શાંતિ થવા દેવી પડશે મારા હાળીને, શાંતિ લઈને પછી લઈ જાવ. ઢળ 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 સેટી બગી
એમ નહીં ગાઈસ, થોડુંક કાળું કાળું આવે છે કેમેરામાં, કઈ કળાતું નથી. અહીંયા છે એક મન જરા છે. એ લીધો તો તને ઢળી લે, નાની જતો હાલ તો ખસે નહીં ભેગું થયું લાગે છે. એ જાવ તો હા બસ છોડો, ઓલી પકડ રાખે જાવ. હાલો હું અહીંયા આવ્યો, છોડો. हम फ्रेंड्स बन सकते मेरे साथ दोस्ती करोगे કેટલા જણા છે હાવ તોય નથી છોડી એકતી. તો તમે વાહ, તારો દીકરો ડોચેલી છોડવાનું છે, છોડો. એ બાપા નહીં જો ઓલી થોડી તમે આયલા નહીં. અરે યાર કેવું કર્યું. અને આમ જુઓ હવે શું કહેવાય ખબર છે, થોડીક બીક મટી આજમાં, દરેક બીક મટી. અને ગોવાળજો એટલે ઠીક ગોવાળિયા હાટું થઈને એને ફેટો વેળો, સમજાણું તમને? એ ઊંઘવા ઉભા રહો ને નહીં, મારે કેવી રીતે બાંધવું એ દેખાડવું પડે ને ગાય સંધાઈને. કેમ બાંધવાનું? ગોવાળિયા બનવું હોય તો જો આવી રીતે બાંધો એમ કે મારા હાળી. વાહ, એ મને આવડતું નહીં, હું તો હું શીખું છું, મારા ઘોડે કઈ ન કરતા. એવું છે? આમાં તો હા, વાહ. હવે છોડવાને એ લે. અહીંયા કોણ લઈને બીજું? હું તો કાને છોડો તો અહીંયા નથી પાડી. ઓલા પડે વઈ અમારે મંગુડી કેવી ગાયબ થઈ જાય. વટાતો સાને તો અને લઈ જતા લે. હાવ યાર, હાવ બીકણ બોલો, બહુ સિરિયસલી. માલથી બીતા હોય, માણા બીતા હોય, પણ અમે મોજૂદમાં સહી ગેરંટી લઈ તોય તેને કાંઈ ફાયદો નથી પડતો અમારે. બીકણ હાવ બીકણ ફટોસ ફાટલી નોટ. અસલી અસલી વાહ. આવશું મેરડીમાં મંદિરે. નાનજી ની વિયા ગયેલા છે, નાનજી ને ધનજી ઈ બાપ દીકરો બે વિયા ગયા છે. અને હું હાલી જાઉં છું ને કેટલો તડકો હે, એટલો તડકો લાગ્યો વાત પૂછો, એટલો તડકો લાગ્યો. તો મેં કીધું નાનજી કે પગા લાગો આવું તાલો એમ. એ વિયા ગયા છે તો હું હવે જાઉં. હું પૂગી ગઈ છું હવે મેરડીમાં મંદિરે. બધા દર્શન કરી લેજો. અહીં તો બધું કેટલી બધી ધજાની હોય ગયો. પણ પેલા વિડીયો ઉતાર્યો તે દી એટલી બધી ધજાની નહોતું, આખર તો ઘણું છે. તો અહીંયા દર્શન હે તો ઈ દર્શન કરે. તો હવે આપણે ઈ દર્શન કરી લઈ. મેં આંગળે છોકરા કહેવાને ખબર ન પડે, હરખો કરી દે, હરખો કરવા જાય. મોટો મોટો ગાઈસ તમારું મોઢું દેખ, ઉભા રહો. એટલે આવડાના ફોનમાં યાર કાળું હું લેવા દેખાય એ કોમેન્ટમાં કહેજો. અને તમે બધા સપોર્ટ કરજો. એટલે આઈફોન લઈ લઈને એટલે કારે કાળું ન દેખાય તમને બધાને. આમ જો તમારે બધાને યાર, અમારા બધાને, તમારે બધાને, અમારા બધાને યાર વિડીયો જોવા છે. અમને મતલબમાં શું કહેવાય, આમ ઉષા લઈ જવા માગો છો તમે બધા, એટલે સપોર્ટ કરો છો. તો એ બાને છે ને મેં એક આઈફોન લઈ લઈ કે તો મસ્ત મજાની મસ્ત મજા આવે. તો ચેનલ માટે થઈ ગયેલી છે તો પૈસા બનવા હત્યા મળશે. એટલે જલ્દી છે ને ભાઈ સપોર્ટ કરી રાખો કે બધા. એટલે તાત્કાલિક મને ફોન લઈ દો ને તો તમને બધાને જોવાની મજા આવે. નકર ત્યારે કાળા વગેરે આમ જોવાનું મોઢું, આમાં મને તો મોઢું છે કે આખું છે કે હું છે એ ખબર નથી પડતી. ગાય યાર બહુ કાળું આવું. અમે દર્શન કરી લીધા મસ્તીના. અને આવી રીતનું મેલડીમાંનું મંદિર છે. અને દરિયાની કિનારે છે. આ બાજુ દરિયો છે, જો ધજા છે એ દરિયામાં કૂતળેલ છે થાંભલાએ. આ બેલાડીને સાઈન લો કરી દીધો છે. ને આ પહેલે વહેલું અમને જોવા મળ્યું અહીંયા. અને પાછું પગમાં ઘાવ આવે. અને આ મહેમાનને દર્શન કરવાના બાકી છે. તો જય મેલડીમાં બધા દર્શન કરી લેજો. જુઓ ગાઈસ આવી રીતનું છે. અમે પગે લાગજો આટો ફરીને આવું ત્યાં સુધી શબ્દીને તમારું કંઈક ગોઠવાઈ દે. એટલે અહીંયા સફેદ આવ્યું, વાહ મસ્ત. એટલે સગાઈ બગાઈ એવું ગોઠવાઈ દે એમને કહેતો પાછું.
એટલે ભાઈ સગાઈ બગાઈ થઈ જાય એમ નતો કહેતો. હું છે ને શું કહેતો ખબર છે, ગોઠવાઈ જાય બોલે તો પગાર આવવા મળે યુટ્યુબ માં તાત્કાલિક એમ બોલે. હા એમ. ચાલો ગાઈસ તો બધા સપોર્ટ કરતા રહેજો. અને આમાં છે પાણી, દાળનું પાણી છે તેમ આવ્યા. હા દર્શન કરો. હા પાણી છે ને મીઠું નીકળ્યું છે મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. હવે તમારે પાણી સાખવાનું છે, હાલો. હા કરો. ને કોઈને ખબર નહીં હોય દર્શન કરીને વિયેવા અને ટાટા પર થઈ ગયો મસ્ત મજાનો મસ્ત. ને હું ને મંગુ, નંદી, કેવલ, કાજલ બધા એમ એકારે રમજી. દેખાડું તમને મારા વાલા. જો ઓલા પણ મંગુની મમ્મી છે, અને કાજલી છે, કેવલ અહીંયા છે, નંદી અહીંયા છે. મંગુ ઓલા પણ આમાં વળ ખાય છે, કેમ કે એને પાણી પીવું છે. સમજાણું? તરહ લાગી. તરહ તો લાગે ને યાર, માણા માતરને તરહ લાગે ન લાગે? અને આપણે આજનો છે ને બ્લોગ પૂરો કરવાનો છે, એટલે કે મસ્ત મજાનો હું પૂરો કરું આજમાં. મને એમ થાય છે કે હું પૂરો કરું અને તમને કંઈક મારા મનની વાત હોય ને તો જણાવો અને કહું. હું કહું તમે કોને કોમેન્ટમાં એ તમને કહું, પણ આજમાં નહીં કહું. તમને નેક્સ્ટ બ્લોગમાં કહી. ઓકે. મારા પપ્પા એમ કે ફોન સાચી મૂકી દેજો એમ. હવે મારા પપ્પાને ફોન જોવો એટલે આપણે બ્લોગ પૂરો કરી દઈએ, અને બધા સબસ્ક્રાઇબ કરી રાખજો અને બધા જોઈએ રાખજો. મળશું મસ્તીના નવા વિડીયો. તમને બધા મિત્રોને જય માતાજી, બાય બાય.